લીલાવતી હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરે તેનું ગિફ્ટ સિટી એકમ લોન્ચ કરવા સાથે ગુજરાતમાં પહોંચ વિસ્તારી. ગાંધીનગર 20 એપ્રિલ 2026 પ્રાદેશિક આરોગ્ય સંભાળમાં નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરતા લીલાવતી હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર દ્વારા ગિફ્ટ સિટી ગાંધીનગરમાં તેના આગામી એકમના લોન્ચ સાથે ગુજરાતમાં તેના વિસ્તરણની ઘોષણા કરી છે. આ વ્યૂહાત્મક પગલું મુંબઈની બહાર અને ભારતના ઝડપથી વૃદ્ધિ પામતા આર્થિક કેન્દ્રમાંથી એકમાં વિશ્વ કક્ષાની તબીબી સંભાળ પ્રદાન કરવાની સંસ્થાની કટિબદ્ધતા પર ભાર આપે છે. આ અવસરે હોસ્પિટલની સાઇટ ખાતે પૂર્વ શુભારંભ પૂજાનું આયોજન કરાયું હતું, જેમાં મહેમાનો, ટ્રસ્ટીઓ, તબીબી જગતના સભ્યોએ હાજરી આપી હતી. ગિફ્ટ સિટીમાં સ્થિત નવું એકમ ગુજરાત અને પાડોશી રાજ્યોમાં દર્દીઓ માટે આધુનિક તબીબી સેવાઓને પહોંચ નોંધપાત્ર રીતે બહેતર બનાવશે. આ વિસ્તરણ ચિકિત્સકીય ઉત્કૃષ્ટતા, દર્દીનો વિશ્વાસ અને અત્યાધુનિક આરોગ્ય સંભાળ આપવાના લીલાવતીના 48 વર્ષનો વારસો લાવે છે. ये 1997 में चालू किया गया था मेरे माता पिता में. ये 325 बेड्स की हॉस्पिटल है मुंबई में, जो सबसे वन ऑफ द लीडिंग हॉस्पिटल्स है ये अपने देश में, जहां सब मेडिकल सर्विसेज की सुविधा है. अभी हमें डिसाइड किया है कि लीलावती का एक्सपेंशन जाना होना चाहिए, नॉट ओनली इन इंडिया बट ऑल्सो ग्लोबल. इस हिसाब से हमने गिफ्ट सिटी जो लीला आउटसाइड मुंबई हमने ये पहला चालू कर रहे हैं. 375 बेड्स की हॉस्पिटल है जो अभी 3 फेजेस में चालू होगी. ये सबसे स्टेट ऑफ द आर्ट बेस्ट मेडिकल इक्विपमेंट और जो सबसे बहुत ही बेहतरीन डॉक्टर्स होंगे मुंबई और गुजरात के, जो यहाँ पे चालू होगी.